રોજ મંદિર જવાના આ અદ્ભુત ફાયદાઓ વિશે જાણો. હેલ્થની ઘણી સમસ્યાઓ રહેશે દૂર. સામાન્ય રીતે મંદિર જવાનું ધાર્મિકતા સાથે જોડવામાં આવે છે, પરંતુ મંદિર જવાના કેટલાક વૈજ્ઞાનિક હેલ્થ બેનિફિટ્સ પણ છે. જો તમે રોજ મંદિર જતા હો તો ઘણા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ કંટ્રોલ કરી શકાય છે. મંદિર રોજ જતા હોય તે વ્યક્તિને ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે. રોજ મંદિરે જવાથી મન પ્રફુલ્લિત રહે છે. મંદિરે જવાથી પોઝિટિવ એનર્જી મળે છે. રોજ મંદિર જવાથી એકાગ્રતા વધે છે. એકાગ્રતા વધે છે. રોજ મંદિર જવાથી તેમજ માથા પર તિલક કરવાથી આપણા બ્રેનના ખાસ હિસ્સા પર દબાણ પડે છે. તેનાથી કોન્સન્ટ્રેશન વધે છે. ચંદન કે કુમકુમના તિલકથી મન પ્રફુલ્લિત રહે છે અને મગજ ઠંડુ રહે છે. તિલક કરવાથી એક અદ્ભુત અનુભૂતિ થાય છે. એનર્જી લેવલ વધે છે. સંશોધનો કહે છે કે જ્યારે આપણે મંદિરની ઘંટી વગાડીએ છીએ ત્યારે 7 સેકન્ડ સુધી ઘંટનો અવાજ આપણા કાનમાં ગુંજતો રહે છે. આ દરમિયાન શરીરને આરામ આપતા 7 પોઈન્ટ એક્ટિવ થાય છે. તેનાથી એનર્જી લેવલ વધારવામાં હેલ્પ મળે છે. હાઈ બીપી કંટ્રોલમાં રહે છે. મંદિરની અંદર ખુલ્લા પગે જવાથી ત્યાંની પોઝિટિવ એનર્જી પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. ખુલ્લા પગે ચાલવાના કારણે પગમાં રહેલા પ્રેશર પોઈન્ટ પર દબાણ આવે છે. તેનાથી હાઈ બીપીનો પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે. ઇમ્યુનિટી વધે છે. મંદિરમાં 2 હાથ જોડીને પૂજા કરવાથી હથેળીઓ અને આંગળીઓના એ પોઈન્ટ્સ પર દબાણ વધે છે જે શરીરના બીજા ઘણા પાર્ટ્સ સાથે જોડાયેલા હોય છે. તેનાથી બોડી ફંક્શન સુધરે છે અને ઇમ્યુનિટી વધે છે. બેક્ટેરિયાથી બચી શકાય છે. મંદિરમાં રહેલું કપૂર, ગુગળ અને અન્ય પવિત્ર વસ્તુઓથી કરાતો ધૂપ, હવનનો ધુમાડો બેક્ટેરિયા ખતમ કરે છે. આ ધુમાડાથી બેક્ટેરિયાનો નાશ થતા વાયરલ ઇન્ફેક્શનનો ખતરો પણ ટળે છે. સ્ટ્રેસ ડિપ્રેશન દૂર થાય છે. મંદિરનું શાંત વાતાવરણ અને શંખનો અવાજ વ્યક્તિને મેન્ટલી રિલેક્સ કરે છે. તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે. રોજ મંદિર જઈને ભગવાનની આરતી સાંભળવાથી બ્રેન ફંક્શન સુધરે છે. તેનાથી ડિપ્રેશન પણ દૂર થાય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.